નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ નંબર 7 ની અંદર આપણે એક આગળનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્નનું નામ એવું છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પાવરની ચર્ચા કરો. હવે મિત્રો આપણે આગળના ટોપિકમાં ભણી ગયા છીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે અથવા એકલું લખાય પરિપથ માટે વોલ્ટેજનું સૂત્ર તમને ખબર છે મિત્રો, શું થાય છે? વીએમ સાઇન ઓમેગા ટી. અને પ્રવાહનું સૂત્ર મિત્રો આપણે સાબિત કર્યું હતું, આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આપણે સાબિત કરેલું છે આગળના ટોપિકમાં, તમે જોઈ શકો છો. હવે આપણે મિત્રો અહીંયા પાવરની ચર્ચા કરવાની છે. એટલે આપણે પ્રકરણ 3 પ્રમાણે પાવરનું સૂત્ર જાણીએ છીએ કે પાવર P ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. હવે પાવર P બરાબર વીની કિંમત હું અહીંયાથી મૂકું છું મિત્રો, વીએમ સાઇન ઓમેગા ટી, અને અહીંયાથી હું આઈએમની કિંમત મૂકું છું, આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અહીંયા હું મોટો કૌંસ કરું છું મિત્રો, ધ્યાન રાખજો. ચલો હવે શું કરીએ છીએ જોજો કે આ વીએમ સાઇન ઓમેગા ટીને હું એમને એમ લખું છું. હવે અહીંયાથી આપણે યાદ કરો આગળના ટોપિકમાં આ સ્ટેપ પ્રવાહનું સ્ટેપ લાવવા માટે આપણે જે પ્રોસેસ કરી હતી એના કરતાં ઊંધી પ્રોસેસ કરીએ છીએ. અહીંયાથી હું માઇનસને બહાર કાઢી લઉં છું, તો માઇનસ કોમન કરી લઉં તો જે માઇનસ છે પ્લસ થઈ જાય, પ્લસ છે માઇનસ થઈ જાય, એટલે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી થશે મિત્રો. અને હવે તમને ખબર છે કે પાઈ બાય 2 હોય તો વિધેય બદલાઈ જાય, સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જશે, એટલે આ થશે આઈએમ કોસ ઓમેગા ટી. બરોબર છે મિત્રો. ચલો તો અહીંયા શું થાય તો તમે જોઈ શકો છો કે આ માઇનસને બહાર લઈ લઉં છું, આ વીએમના વીએમ લખ્યા અને આ આઈએમને બંનેનું હું જોડે લખું છું, અને અહીંયા કૌંસમાં મિત્રો સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટીને હું એકસાથે લખું છું. હવે અહીંયા હું શું કરું છું મિત્રો, જોજો ધ્યાન રાખજો કે સમીકરણમાં આ જે સમીકરણ આપણને મળ્યું એને 2 વડે ગુણીને આપણે ભાગી દઈએ છીએ. હું 2 વડે ગુણીને ભાગી દઉં છું. તો જોજો મિત્રો હું આગળના સ્ટેપ અહીંયા આગળ લખું છું. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થશે તો તમે જુઓ, અહીંયા આ માઇનસ વીએમ આઈએમ આ બાય 2 2 વડે ભાગ્યા, અને એ જ રીતે હવે અહીંયા 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી, એટલે 2 વડે મેં અહીંયા ભાગી દીધા અને 2 વડે ગુણી પણ દીધા છે મિત્રો. તો હવે ગણિતનું એક સૂત્ર છે મિત્રો, ધ્યાન રાખજો કે કયું સૂત્ર છે? સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આ એના જેવું જ છે કે 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. અહીંયા 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હતું તો આપણે સાઇન 2 થીટા લખતા હતા, તો અહીંયા આપણે લખીશું સાઇન 2 ઓમેગા ટી. તો પાવર P બરાબર માઇનસ વીએમ આઈએમ બાય 2, અને આ થશે મિત્રો સાઇન 2 ઓમેગા ટી. તો આપણને આ જે પાવર મળ્યો, જે તાત્ક્ષણિક પાવરનું સૂત્ર મિત્રો આપણને મળ્યું, જે તાત્ક્ષણિક પાવર છે, આપણને આ જે પાવરનું સૂત્ર મળ્યું એ શેનું સૂત્ર છે? તાત્ક્ષણિક પાવરનું સૂત્ર છે. પણ મિત્રો આપણે પાવર સરેરાશ રીતે મેળવવો છે, તો હવે સરેરાશ પાવર કેમનું શોધાય? તો આપણે આગળ માત્ર આર ધરાવતા પરિપથની અંદર કર્યું હતું કે આ પીની આપણે બંને તરફ આ રીતનું તીર લગાવી દઈએ. હવે પી એટલે શું થાય તો અહીંયાથી લખી શકો તમે, પી એટલે થશે અહીંયા આ માઇનસ વીએમ આઈએમ બાય 2 અને સાઇન 2 ઓમેગા ટીની પણ સરેરાશ. હવે તમને ખબર છે કે માઇનસ વીએમ આઈએમ બાય 2ની સરેરાશ અને સાઇન 2 ઓમેગા ટીની સરેરાશ આ રીતનું લખાય. હવે અહીંયા સરેરાશ P બરાબર તમને આગળ મેં કીધેલું છે કે જે વસ્તુ ફિક્સ હોય, અચળ રહેતી હોય, એની સરેરાશ લેવાની આપણે જરૂર હોતી નથી. એટલે વીએમ આઈએમ બાય 2 અને માઇનસ એની સરેરાશ લેવાની જરૂર નથી, કારણ કે એ ફિક્સ છે. અને એક ચક્ર દરમિયાન સાઇનની સરેરાશ 0 થાય મિત્રો. એટલે અહીંયા માત્ર L ધરાવતા પરિપથમાં સરેરાશ રીતે પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ રીતે પાવર 0 થશે મિત્રો. અને આટલું લખો એટલે ટોપિક અહીંયા પૂરો થાય. તમે નોટ ડાઉન કરી લેજો મિત્રો. આશા રાખું છું કે તમને ટોપિકની અંદર ખ્યાલ આવ્યો હશે. જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.